નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મોરબીમાં આજ બપોર પછી અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આવા એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ ભક્તિનગર સર્કલેથી કે ખૂબ જ વાવાઝોડા સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો આ લાઈવ તસવીરો મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સિટી મોલથી. આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે અચાનક જ હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દર્શકોને વિગતો આપી દઈએ કે હાલ વાંકાનેરમાં વરસાદ પણ પડી રહ્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સિટી મોલ નજીકથી લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. હવામાન વિભાગની જો કે આગાહી પણ હતી કે મોરબી જિલ્લામાં વરસાદ પડી શકે તેમ છે. આ લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ મોરબીના ભક્તિનગર સર્કલેથી. અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. એક વાવાઝોડા જેવો પવન હાલ ફૂંકાઈ રહ્યો છે. આ લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ સિટી મોલથી. આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લોકો ઠંડા અને આહલાદક પવનનો આનંદ માણી રહ્યા છે. આ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોરબીના ભક્તિનગર સર્કલેથી. ખૂબ જ વાવાઝોડા જેવો કહી શકાય તેવો પવન ફૂંકાઈ રહ્યો છે. ધોમ ધકતા અને અગન ભઠ્ઠી જેવા થઈ ગયેલા વાતાવરણ વચ્ચે અચાનક જ પલટો આવતા ખૂબ જ ઠંડો અને શીતળ કહી શકાય તેવો આહલાદક પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડાને પગલે હાલ વરસાદની હવામાન વિભાગની આગાહી પણ છે કે જે ટૂંક સમયમાં કદાચ વરસાદ પણ મોરબીમાં આવી શકે છે. હાલ વાંકાનેરમાં તો વરસાદ વરસી રહ્યો છે, ચાલુ જ છે તેવા સમાચારો હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જો આપના આજુબાજુના વિસ્તારમાં કાંઈ વરસાદને લઈને કોઈ સમાચાર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો. લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના સિટી મોલ નજીકથી. અચાનક જ વાતાવરણમાં પલટો હાલ જોવા મળી રહ્યો છે અને ખૂબ જ ઠંડો પવન વાવાઝોડા સાથે પવન અત્યારે હાલ ફૂંકાઈ રહ્યો છે. આ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના સિટી મોલ પાસેથી. હવામાન વિભાગની એક આગાહીના પગલે મોરબી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો હાલ જોવા મળી રહ્યો છે. સમાચારો એવા મળી રહ્યા છે કે વાંકાનેરમાં તો હાલ વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે આ લાઈવ દ્રશ્યો આપણે જે બતાવી રહ્યા છીએ તે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સિટી મોલથી લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જો આપના આજુબાજુના કોઈ વિસ્તારોમાં પણ વરસાદને લઈને કોઈ સમાચારો હોય તો કોમેન્ટમાં અમને જરૂરથી માહિતી આપશો, જેથી જે માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચાડી શકીએ. આપણે સિટી મોલથી લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સિટી મોલના જે પ્રમુખ છે ચિરાગભાઈ પણ આ દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે કે જે વ્યવસ્થાને લઈને પોતે હાલ મોરચો સંભાળી રહ્યા છે. કોઈ નુકસાની ન થાય તેની કાળજી તેઓ લઈ રહ્યા છે. લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સિટી મોલ પાસેથી. આ ઉપર જોઈ રહ્યા છો સિટી મોલમાં લોકો અત્યારે હાલ આવા ઠંડા પવનનો આહલાદક આનંદ માણવા માટે અત્યારે હાલ ગેલેરીમાં આવી રહ્યા છે. લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સિટી મોલથી. આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો. થોડી જ ક્ષણોમાં અગન ભઠ્ઠી જેવા તાપમાં શેકાતી પ્રજાને એક ઠંડા પવનથી આહલાદક શાંતિનો અનુભવ અત્યારે હાલ થઈ રહ્યો છે. લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ મોરબીના ભક્તિનગર સર્કલે આવેલા સિટી મોલથી.
જો આપના આજુબાજુના વિસ્તારોમાં પણ કોઈ વરસાદને લઈને કોઈ સમાચારો મળે તો કોમેન્ટમાં અમને જરૂરથી જાણ કરશો, જેથી કરીને અન્ય લોકો સુધી માહિતી શેર કરી શકીએ. મોરબીમાં હવામાન વિભાગની આગાહી છે કે વરસાદ વરસી શકે છે. ત્યારે હાલ સમાચાર આપી દઈએ કે વાંકાનેરમાં તો હાલ વરસાદ વરસી રહ્યો છે. અને મોરબીની વાત કરીએ તો મોરબીમાં અત્યારે વાવાઝોડા સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. આપણી સાથે અત્યારે આ વાવાઝોડું જે આપ જોઈ રહ્યા છો, જે પવનનું સિટી મોલથી આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મોરબીના. આપણી સાથે સિટી મોલના જ પ્રમુખ છે એવા ચિરાગભાઈ પણ છે. આપણી સાથે સિટી મોલના ચિરાગભાઈ પણ છે. ચિરાગભાઈ, આવો જે પવન ફૂંકાઈ રહ્યો છે તો આ પ્રમુખ છો સિટી મોલના, કોઈ નુકસાની ન થાય એ તે બાબતે આપ કઈ કાળજી લઈ રહ્યા છો? કોઈ ડિટેલ્સ આપો, થોડી વિગત માહિતી. અચ્છા, તેઓ અત્યારે હાલ મોરચો સંભાળીને બેઠા છે કે કાંઈ નુકસાની ન થાય સિટી મોલમાં કોઈ વેપારીઓને. સિટી મોલથી આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. આપણી સાથે અત્યારે સિટી મોલના જે યુવાન પ્રમુખ એવા ચિરાગભાઈ છે. આપણે એમને પૂછીશું કે આવા જે વાવાઝોડા જેવા પવનને લઈને કોઈ નુકસાની કે અનિચ્છનીય ન બને તેના માટે પ્રમુખ તરીકે તેઓ કેવા પ્રકારની કાળજી લઈ રહ્યા છે? ચિરાગભાઈ, શું કહેશો આપ દર્શકોને? દરેક રીતે દરેક જગ્યાએ અમે જોઈએ છીએ કે ક્યાંય પતરા ઉડતા હોય કે ક્યાંય નુકસાન ન થાય સિટી મોલનું, એવું ધ્યાન રાખી. ચિરાગભાઈ હાલ અત્યારે પોતે મહેનત લઈ રહ્યા છે અને ધ્યાન પણ રાખી રહ્યા છે કે કોઈ વેપારીઓને નુકસાન ન થાય, કોઈ એવો અનિચ્છનીય બનાવ ન બને. આ સિટી મોલ જો કે દર્શકોને વિગત આપી હતી કે નેટથી મઢવામાં આવ્યું છે અને સુરક્ષિત જ છે, જેથી કરીને કોઈ વાવાઝોડાને લઈને નુકસાની થવાની સંભાવનાઓ ઘણી ઓછી છે. લોકો અત્યારે હાલ ગેલેરીમાં જોવા મળી રહ્યા છે અને આ ઠંડો જે આહલાદક પવન છે તેનો આનંદ પણ અત્યારે હાલ લઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં જો કે હવામાન વિભાગની એક આગાહી તો હતી જ કે વરસાદ આવશે. હાલ માહિતી આપી દઈ દર્શકોને કે વાંકાનેરમાં તો હાલ વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે આ લાઈવ તસવીરો આપને જે બતાવી રહ્યા છીએ મોરબીના ભક્તિનગર સર્કલેથી આવેલા સિટી મોલથી આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પૂર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ખૂબ જ ઠંડો, શીતળ અને આહલાદક કહી શકાય તેવો આનંદદાયક પવનનો નજારો આપને હાલ બતાવી રહ્યા છીએ. મોરબી જિલ્લાના આવા વધુ સમાચારો જોવા માટે તમામ દર્શકોને એક ખાસ અપીલ કરી રહ્યા છીએ કે અમારું ફેસબુક પેજ અવશ્ય ફોલો કરો, તેમજ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. અમારા ફેસબુક પેજની લિંક વિડીયોના કોમેન્ટ બોક્સ ડિસ્ક્રિપ્શનમાં અમે આપી રહ્યા છીએ. તમામ દર્શકોને ખાસ અપીલ કરી રહ્યા છીએ કે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝનું અમારું ફેસબુક પેજ અવશ્ય ફોલો કરશો. વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.